ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનાર કેબિનેટની બેઠકમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસની ચર્ચા થશે। સાથે વાઇબ્રન્ટ સમિટ 2019ની આખરી તૈયારીઓ બાબતે પ્રી પ્લાનિંગને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ વાતચીત થશે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની ચીમકી અંગે ગૃહ વિભાગ સાથે વાટાઘાટો કરાશે। આ સાથે અછતગ્રસ્ત તાલુકાઓમાં અપાઈ રહેલી સુવિધાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે અને પડતર જે પ્રશ્નો હોય છે અને અન્ય કેટલાક જે સવાલો હોય છે, સળગતા સવાલો હોય છે જેનાથી સરકાર ઘેરાયેલી હોય છે, તે તમામ સવાલો પર સમીક્ષા કરવામાં આવતી હોય છે। માટે કેબિનેટની બેઠક મળતી હોય છે દર બુધવારે અને આજની આ કેબિનેટની બેઠકમાં જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી છે, મુખ્યત્વે 3 મહત્વના મુદ્દા જયંતિ ભાનુશાળીની હત્યાનો જો કેસ જે ચાલી રહ્યો છે તેને લઈને ચર્ચા થશે। સાથે આવનારા સમયમાં 17મી તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તો તેમના આયોજન રૂપી સુરક્ષા વ્યવસ્થા રૂપી પણ ચર્ચા થવાની છે અને વાઇબ્રન્ટ સમિટ 2019ના ભાગરૂપે જે કાર્યક્રમો થવાના છે તેને લઈને પણ આજની આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મુખ્યત્વે 3 ચર્ચાનો હેતુ આજની આ કેબિનેટની બેઠકમાં તમામ કેબિનેટના જે સભ્યો છે તે ઉપસ્થિત રહેશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષતા હેઠળ યોજાશે। તો આ સાથે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, કેબિનેટની બેઠક મળવાની છે અને તેમાં મહત્વના કયા કયા મુદ્દાઓ રહેશે જે ચર્ચાનો વિષય બની રહેશે? જી નિર્મલ, આજે કેબિનેટની બેઠક મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા? તો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો, ફરી એક વખત પ્રયત્ન કરવામાં આવશે। આપને અપડેટ આપી દઈએ તો કેબિનેટની બેઠક દર બુધવારે મળતી હોય છે। કેબિનેટની બેઠક જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તમામ સભ્યોને બોલાવવામાં આવતા હોય છે અને જે સરકાર સામે જે પડતર પ્રશ્નો છે એ તમામ પડતર પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી હોય છે। ત્યારે મહત્વના 3 મુદ્દા જયંતિ ભાનુશાળી હત્યા કેસ, આ સાથે જ નિર્મલ દવે અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, કેબિનેટની બેઠક કયા કયા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે? જયંતિ ભાનુશાળીનો જે કેસ છે, જે હત્યા થઈ છે, તે હત્યા અત્યારે રાજ્યમાં ચકચારી ઘટના બની ગઈ છે। જે ઘટના બની છે તેના લીધે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે। રાજકીય ભૂકંપ ક્યાંક સર્જાયો હોય તેવી પણ ઘટના જોવા મળી રહી છે, કેમ કે જે ઘટના બની છે તેના કારણે રાજકીય અસર ચોક્કસથી થઈ શકે છે। જયંતિ ભાનુશાળી એક મહત્વનું માથું ગણાતું હતું। ગુજરાત ભાજપની વાત કરવામાં આવે કે ગુજરાત રાજકારણની વાત કરવામાં આવે અને એ જ વ્યક્તિની જ્યારે સરે જાહેર હત્યા થઈ ગઈ હોય, ચાલુ ટ્રેનમાં પોઈન્ટ બ્લેન્ક તેમને શૂટ કરી દેવામાં આવ્યા હોય, તે ઘટનાને લઈને ભારે ગંભીરતા જોવા મળી રહી છે। ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે આજે જ્યારે કેબિનેટની બેઠક યોજાવાની છે અને કેબિનેટની જે બેઠક યોજાઈ રહી છે તેમાં આ ચર્ચાનો મુદ્દો મહત્વનો બની રહેશે, કેમ કે જયંતિ ભાનુશાળી ભાજપ માટે પણ અતિ મહત્વના હતા અને તેના જ કારણે આ મુદ્દા પર ભારે ચર્ચા થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। સાથે સાથે 17 તારીખે જ્યારે પ્રધાનમંત્રીનું આગમન થવાનું છે ગુજરાતમાં, પ્રધાનમંત્રીનો પ્રવાસ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગઈકાલે કે વિરોધ કરવામાં આવશે અને વિરોધને પગલે અમદાવાદ શહેરના જેટલા પણ વોર્ડ છે તે તમામ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવશે અને પ્રધાનમંત્રીનો વિરોધ કરવામાં આવશે, તે અંગેની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે આ મુદ્દે પણ ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવા માટેની તેમની સાથે વાતચીત કરવામાં આવશે। સાથે સાથે આગામી સમયમાં જ્યારે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહ્યું છે અને તે સમય દરમિયાન કેવા પ્રકારની તૈયારીઓ છે તે અંગેની પણ બેઠક યોજાશે, તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવશે। જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આજે કેબિનેટની બેઠક મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મુખ્યત્વે 3 મુદ્દા જયંતિ ભાનુશાળી હત્યા કેસ, વાઇબ્રન્ટ સમિટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ।